થાય છે। આજે પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે દિગંબર જૈન સમાજ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે, ત્યારે દિગંબર જૈન સમાજ દ્વારા વડોદરા શહેરના લેરીપુરા રોડ, ન્યાય મંદિર, સંત કબીર રોડ, ગેંડી ગેટ થઈ દેરાસર પ્રભાત ફેરી પરિપૂર્ણ કરવામાં આવી હતી, જેમાં દિગંબર જૈન સમાજના રજનીકાંતભાઈ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા। આજે દિગંબર સમાજ દ્વારા એક સરસ મજાની પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણી સાથે દિગંબર સમાજના વાઇસ પ્રેસિડેન્ટ એવા રજનીકાંતભાઈ છે। આપણે રજનીકાંતભાઈને પૂછીએ આજના દિવસનું શું મહત્વ છે અને અત્યારે શું કાર્યક્રમ। આજે મહાવીર ભગવાન એક સંદેશ છે, અહિંસા પરનો ધર્મ અને જીવોવાર જીને દો। આ મહાવીર ભગવાનનો છેલ્લો જન્મ હતો, એ પછી એમનું મોક્ષ કલ્યાણ થશે, એ ફરીથી આ અવતાર લેવાના નથી, એટલે આપણે એમના જન્મ જયંતિ ઉજવવાય છે।